હાલમાં નીરવ મોદી, શ્રીનાથ એસ્ટેટ એજન્સીનો માલિક પ્રોપ્રાઇટર, જે હાલમાં ચૂંટણી 7 તારીખે જે 7 મે આ અમદાવાદ શહેરમાં સિવાય આખા ઇન્ડિયા લેવલે સંસદ ભવનની જે ચૂંટણી છે, જે પ્રધાનમંત્રીનું જે સંસદો ચૂંટીને પ્રધાનમંત્રી ચૂંટવામાં આવશે, જે પણ આવે એના માટે જે મતદાન કરવામાં આવે, જે દરેક ઇન્ડિયાના દરેક ખૂણેથી જેથી એ મતદાન અવશ્ય માણસે પોતાનું મહત્ત્વ સમજી અવશ્ય વોટ આપવો જોઈએ, જેથી કરીને સાચો સાંસદ મોકલે તો સાચો પ્રધાનમંત્રી બની શકે એવી યોજનાથી તમે બનાવી શકો છો. પણ દરેક માણસ નીરસ છે, કારણ કે નીરસ એટલા માટે છે કે એને ખબર નથી એજ્યુકેશન ભારતમાં છે ને, એટલે જેથી કરીને દરેક માણસને ખબર નથી પડતી કે મારો મત કેટલો મહત્ત્વનો છે, અને એ મહત્ત્વનો મત નથી એવું સમજીને એ વોટ આપવા ઘણા 100માંથી 55-60% વોટિંગ થાય છે, જેથી કરીને 45થી 50% વોટિંગ ભારતમાં ઓછું થઈ ગયું છે. એના કરતાં બને એટલું 80થી 90% થવું જોઈએ. જે 70 વર્ષના બુઝુર્ગ બી આપવા જાય છે, લગ્ન કરનારા વ્યક્તિઓ આપવા જાય છે પોતાના લગ્ન વચ્ચે, એ માણસોને ધન્ય છે, જેથી કરીને સાચું અને વિકાસ થાય. તમારા સારા સંસદ ચૂંટાયા હશે તો સારો પ્રધાનમંત્રી આવશે, સારો પ્રધાનમંત્રી આવશે તો તમારા જે પૈસાનો વહીવટ કરવાનો. પ્રધાનમંત્રી કંઈ પોતાના પૈસાની યોજનાઓથી ઘરેથી ફેમિલીમાંથી નથી પૈસા લાવતા, એ પબ્લિકના સરકારના કરવેરા ઉઘરાઈ અને પ્રજાના પેટે વાપરવાના છે, અને એમનું એડમિનિસ્ટ્રેશન વહીવટ એટલે કેવા સંસદ હોવા જોઈએ? સંસદ એવા હોવા જોઈએ કે જે પ્રજાની લક્ષીમાં જોડે ચાલતા હોય. સમજો કે હિન્દુસ્તાનમાં સંસદ ભવન પર લગભગ 100 દિવસ ચાલે છે સંસદ, 100થી 120 દિવસ. બાકીના 200 દિવસ જે પોતાના જે બી એરિયામાંથી આવે વિસ્તારમાંથી તો એના વિસ્તારમાં 100થી 150 દિવસ એ પોતે સેવા આપે, એમના બધી વ્યાચા સાંભળે અને એમની તકલીફોને દૂર આપે. અને એ સંસદો પબ્લિક સુધી પહોંચવી જોઈએ, સોસાયટી એરિયા ગામડે બધે પહોંચવી જોઈએ. અને એ લોકો સંસદ બધાના નિવારણનો દિલ્હીમાં જઈને એનો ઉપાડ કરે, અને એ દિલ્હીમાં સાંસદ ભવનમાં 2 શબ્દ એના વિશે વાત કરે, અને એ ખરડો પસાર કરીને પબ્લિકનું કામ કરાવી જશે, એવો સંસદ હોવો જોઈએ. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં શું વિકાસ થયો છે ને હજુ પણ કઈ સમસ્યાઓ છે કે જે ઉડીને આંખે વળગે એવી છે? સાહેબ, અમદાવાદનો વિકાસમાં થયું છે, રિવરફ્રન્ટ સારો બન્યો, જે સેન્ટ્રલ અને ગુજરાત રાજ્ય સરકારે ભેગા થઈને બનાવ્યો, કાંકરિયા ડેવલપ કર્યું, મેટ્રો બનાવી, બુલેટ બનાવવાની કોર્સ ચાલુ છે, એ બધા વિકાસ થયા છે. પણ પ્રજાને જમીન લેવલના જે વિકાસ કરવા જોઈએ, કે જેને રોટી કપડાં મકાન કહેવામાં આવે છે, કે જે પાણીની સમસ્યા સૌથી વધારે થવી જોઈએ, મકાનની સમસ્યા છે, અને તમારા રોજગાર ધંધા રોજગાર, એ સમસ્યા જ્યાં સુધી ક્લિયર નહીં થાય તો આ બધી ડેવલપમેન્ટ કન્ટ્રીની સામે જે બી આપણે જીતવું હશે તો પહેલાં સામાન્યમાં જરૂરિયાત હવા, પાણી, ખોરાક તમારે સુધી જોશે. કારણ કે અમદાવાદ શહેર અત્યારે પોલ્યુશન નંબર 1માં આવે છે હાલમાં. એ સંસદ ભવનમાં કે ઉઠાવવો જોઈએ, એમાં જે કેમિકલ ફેક્ટરીઓ પ્રદૂષણને દબાણ થતા હોય, પ્રદૂષણ થાય એને અટકાવી અને એનું ખાસ ધ્યાન રાખે. પ્રદૂષણના હિસાબે દરેક માણસનું આયુષ્ય 2-3 વર્ષ ઓછું થયું, જેથી કરીને સંસદમાં આ વસ્તુનો ખાસ જરૂરી છે. અને લોકસભાના સાંસદ થઈને એ અમદાવાદ શહેરનો સબ્જેક્ટ, કારણ કે જેમ દિલ્હી તમે કહો છો કે આખા પિક્ચર હાઇલાઇટ થઈ ગયું છે, એમ અમદાવાદ બી ખૂબ પ્રદૂષણમાં આગળ છે. ચંડોળા તળાવના વિકાસની વાત થાય છે, પણ એક આગળ અપ્રોચ હોય છે. આ ચંડોળા તળાવનો જો વિકાસ કરવામાં આવે તો અમદાવાદને કાંકરિયા તળાવ પછી એક બીજું સરસ ફરવાલાયક તળાવ મળે, પરંતુ કોણ જાણે કેમ દર વખતે આપણે કોર્પોરેશન અને રાજ્ય સરકાર આપણે એકમેકને તળાવના ડેવલપની વાત કરે છે, પરંતુ માત્ર કાગળ ઉપર જ છે. શું આશા રાખશો આ નવા સંસદ પાસેથી? સાહેબ, હવે હાલમાં અત્યારે દિનેશભાઈ મકવાણા છે, હિંમતસિંહ પટેલ છે કોંગ્રેસમાંથી, પછી HS પટેલ સાહેબ જે બીજી વાર રિપીટ થયા છે, એ બી પશ્ચિમ વિસ્તારમાંથી થયા છે. તો જેથી કરીને જો એ ચારે સંસદમાંથી જે પણ જીતે, આપણે તો એવી આશા છે કે કોઈ પણ જીતે તો ચંડોળા તળાવનો પહેલો વિકાસ થાય. જે કાંકરિયા તળાવ જેમ ઐતિહાસિક ગણાય છે એવું ચંડોળા તળાવને સારું બનાવે, એનું બેટર થઈને બનાવે તો કાંકરિયા કરતાં મોટી જગ્યામાં છે, એની આજુબાજુ વસવાટ વધારે છે, એની આજુબાજુ વસ્તી વધારે છે, જેથી કરીને ડેવલપમેન્ટ સારું થાય. આજુબાજુ વિસ્તારમાં જે કેમિકલ નાની મોટી ફેક્ટરીઓ એ બી બંધ કરાવે, દૂષણ થાય છે, અને નારોલથી નજીક છે એટલે એ
ડેવલપ થવાનું 100% સારું થઈ જાય. ઘણા આગળના કેસોની અંદર રજૂઆત થઈ, રાજ્ય સરકારે કરી, કોર્પોરેશને કરી, પણ ક્યાંય ને કંઈક કારણસર અટકી જાય છે. કોકનું પ્રેશર ગમે તેનું આવે છે, જેથી કરીને એને વાતને ભૂલાવી દેવામાં આવે. ચંડોળા તળાવને ફરતે જે વસાહત છે તેમાં બાંગ્લાદેશીઓ પણ અનેક પકડાયા છે અને સાથે સાથે બિન નિવાસી ભારતીયો કે જે અહીંયા મોટી સંખ્યામાં રહે છે. એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અને એલસીબી પણ ઘણીવાર આવા વ્યક્તિઓને પકડી લાવે છે. તો લાગે છે કે આ ચંડોળા તળાવ આપણે ક્યાંક ને ક્યાંક જે વસાહત ખાલી કરવાની વાત આવે છે તો કે એમાં કોઈ રાજકારણનો કોઈ પ્રયાસ હોઈ શકે કે એ વસ્તીને ત્યાંથી હટાવતા નથી અથવા તો વોટ બેંકના આધારે એ વસ્તીને ત્યાં રાખી રહ્યા છે. હાલમાં હું તમને આની અગાઉ પણ મેં તમને જણાવ્યું, કોઈ બી એક મોટા એક વ્યક્તિઓનું કે જેની અંદર પૂરું દબાણ છે કે ચંડોળા સાફ ના થાય, એના માટે કોઈ ઉપરથી કોઈ પ્રેશરાઇઝ છે. જેમ કે મણિનગરનો ક્રોસિંગનો બ્રિજ અટકાવી દીધેલો છે, સેમ કોપી એક આ ચંડોળા તળાવ છે. ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ બી કાયમ માટે અટકી પડેલું છે. એક સામાન્ય નાનકડો જે મણિનગરની વાચા આપે એવું સાંભળે છે, કનેક્ટેડ બ્રિજ છે. એક કોઈ બી સંસ્થાના સામાજિક કે સમાજ ધર્મલક્ષી સંસ્થાઓ એ રોકીને બાંધીને મૂકી દીધો છે. સેમ કન્ડિશન અત્યારે હાલમાં આ જ વસ્તુ આપણો ચંડોળા તળાવનું ડેવલપ ના કરવા માટે ઘણી કોશિશ કરી રહ્યા છે કે જેથી કરીને 1 લાખ આજુબાજુના વિસ્તારના લોકોને લાભાર્થે થાય અને ડેવલપમેન્ટ થાય, ગ્રીનરી સારી જોવા મળે અને સફાઈ દેખાય, આજુબાજુનો વિસ્તાર ડેવલપમેન્ટ થાય. અને જે આ સફાઈ થઈ જાય તો જેથી કરીને આજે તમને ઘણી જે બાંગ્લાદેશીઓ પકડાય છે એ બી ક્રાઇમ કરતા અટકી જાય અને ક્યાંક એમને જાય તો પોતાના નિવાસસ્થાન પર પાછા મોકલી દેવામાં આવે અને જેથી કરીને આપણે ત્યાં શુદ્ધતા જાય. ભવિષ્યમાં તમને પોલ્યુશન જે આપણને અત્યારે કચરાનું વાસ મારે છે, રાતના ઘણા લેટ નાઇટમાં ચંડોળા તળાવની વાસ આવે છે, એ વાસ બી બંધ થઈ જાય. આમ જોવા જઈએ તો ચંડોળા તળાવ જો 12 માસ પાણીથી ભરેલું રહે તો જળસ્તર પણ ઊંચા આવે અને આસપાસમાં આપણે હરિયાળી સાથે આપણે તળાવની રમણીયતા પણ જળવાઈ રહે. આ વાત તમારી ખૂબ સુંદર કીધી. આપણને ગમે આ જે તળાવનું સ્તર ઊંચું આવે તો આજુબાજુની સોસાયટીઓ જે શહેર કે જે બી આજુબાજુ હિન્દુની સોસાયટી, મુસ્લિમની સોસાયટીઓ છે એ બધાના પાણીના સ્તર ઊંચા આવી જાય. તેથી બોરિંગની અંદર અત્યારે 150 ફૂટ પોઈન્ટે જાય તો 50-60 ફૂટે પાણી આવી જાય અને પાણી રહે તો પાણીથી લેવલ રહેવાથી હંમેશા ઠંડક રહે. ગરમીનું તાપમાન ભલે 42 ડિગ્રી હોય પણ એની અસર ઓછી થાય. એટલે જેથી કરીને પાણી જો આ સફાઈ થઈ જાય અને એની અંદર જેમ કાંકરિયાની જેમ પાણી સ્ટેબલ કન્ટિન્યુઅસ રહેવામાં આવે તો ગરમીનું પ્રમાણ બી આજુબાજુના એરિયામાં ઓછું થઈ જાય અને જેથી કરીને પાણીનું સ્તર બી ઊંચું જાય. એટલે તમને પાણીની વપરાશ બી ખૂબ તમે વાપરી શકો, હસતા વાપરી શકાય એવી લોકલ ગાયનું સરકાર છે. 3 જગ્યાએ લોકો ડબલ એન્જિનની સરકાર કહે છે, હું તમને એક જ કહું છું આ ટ્રિપલ એન્જિનની સરકાર છે. કોર્પોરેશન, વિધાનસભા અને દિલ્હીમાં સંસદ ભવન બી એમની છે. છતાંય આ પ્રશ્નોનો 3 વસ્તુનો નિકાલ તમે સારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી તમે આ જાણ કરો છો કે 3 જગ્યાએ એમની સરકાર વચ્ચેથી એક નાનકડો એક ડમ્પર છે. જો સરકાર ધારે તો ઘણા સમયમાં 6 મહિનામાં સાફ કરી શકે. ચંડોળા તળાવ છે અને એક મણિનગર ક્રોસિંગ છે કે જે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી કારણસર અટકી પડ્યું છે અને એની અંદર કોઈ ડેવલપમેન્ટ નથી થતું. પીરાણાના ડમ્પિંગ સાઇટથી જ્યારે પણ કોઈ નાગરિક પસાર થાય ત્યારે એને કાં તો મોઢે રૂમાલ રાખવો પડે છે અથવા તો મોઢે હાથ રાખીને નાક મોઢું બંધ રાખવું પડે છે. એવી હસી દુર્ગંધ મારે છે. જો શ્વાસની બીમારી હોય માણસ અને પીરાણા બાજુના રોડ પરથી નીકળે તેને ગંભીર બીમારી થવાની શક્યતા હોય. કારણ કે પ્રદૂષણ સારું પ્રદૂષણ નથી, એક ખરાબ વાસ મારે, એ દુર્ગંધ છે. વાસ હોવી જરૂરી, સારી અને ખરાબ, અને આ દુર્ગંધ છે જેથી કરીને સહન નથી કરી શકતા. શ્વાસોશ્વાસની બીમારી હોય, કોઈને બી બીમારી હોય તો આ એ સહન ના કરી શકાય એવું છે અને આ અત્યંત ગંભીર છે. જે માણસો અમદાવાદ શહેરમાં જ્યારે આપણે ફોરેનર્સને બોલાવીએ છીએ ને ત્યારે આપણે સારા SG હાઈવે, સાયન્સ સિટી, વૈષ્ણવદેવી સર્કલ, રાજપથ ક્લબ રોડ કે એવા રોડો બતાવીએ છીએ, આપણે સાઈબાગ રોડ બતાવીએ, પણ એમને આપણું પીરાણા છે, ચંડોળા છે, મણિનગરનું ક્રોસિંગવાળો નબળો વિસ્તાર છે, આવકારોલ છે, આ બધા વિસ્તારને બતાવવાની જરૂર છે. અમદાવાદ પશ્ચિમ લોકસભામાં ચંડોળા તળાવ પણ આવી જાય, પીરાણા પણ આવી જાય, મણિનગર પણ આવી જાય. સાંસદ કિરીટ સોલંકી 3 વાર સંસદ રહ્યા તેમ છતાં પણ આ પ્રશ્નોનો ઉકેલ ના આવ્યો.
સાહેબ કિરીટ સોલંકી સાહેબે સંસદ ભવનમાં તમે એમની હાજરી કાર્ડ જુઓ ને સાહેબ એમને 1/3 હાજરી આપી. બીજું એ સંસદમાં ક્યારેય એમને 5 વખતથી 6 વખતની સ્પીચ નથી આપી અને આનો કોઈ વિરોધ એમને રજૂઆત જ નથી કરી. 3 વખતથી જીતી આવતા, કન્ટિન્યુઅસ જીતી આવતા છતાં એમને કોઈ રજૂઆત જ નથી, વાચા જ નથી આપી. એમને જ્યારે દિલ્હીમાં સાંસદમાં મોકલ્યા, અમદાવાદની જનતાએ આજે 20 લાખની જનતાએ એમને મોકલ્યા પશ્ચિમની, પણ એમને ક્યારેય એમને વાચા ના આપી, ના ચંડોળા તળાવની આલી કે ડુંગરની આપી, ક્યારેય એમને રજૂઆત ના કરી અને એ બાબતમાં કોઈ સબ્જેક્ટ ના વાપરે. એમની હાજરી બી પાકી હતી હાજરી. અને આપણાથી વડીલ છે ડૉક્ટર છે પોતે સાહેબ, અને ડૉક્ટર માટે કંઈ કહી ના શકાય કારણ કે ભારતમાં સૌથી બુદ્ધિવાન વ્યક્તિ હોય તો ડૉક્ટર છે. હવે એમના માટે શું એમને આ કેમ નથી સબ્જેક્ટ ઉઠાવ્યો અને 3 વાર જીત્યા પછી આજે એના પર એમને ધ્યાન નથી આપ્યું, એ ગંભીર બનાવ છે. તમારા નામને પરિચય આપો. ભીખાભાઈ શિવાભાઈ રાઠોડ. શું કહેશો, ચૂંટણી આવી રહી છે, મતદાન કરશો, કેવા વ્યક્તિને પસંદ કરશો અને કઈ સરકાર બનાવશો? આપણે ભાજપની સરકાર બનાવીશું અને વોટ મોદી સાહેબને આપશું, જીતાડશું એમને. શું કહેશો, વિકાસ જરૂર થયો છે પણ સાથે સાથે તમારે કઈ વાતની સમસ્યા અહીંયા સતાવી રહી છે? આ આપણે CTMથી આખા જસોદા સુધી ટ્રાફિક બહુ જામ થાય છે અને રોડ રસ્તા થોડાક સરખા બનાવો અને તકલીફ બહુ પડે છે. ખારીગઢ કેનાલ માટે શું કહેશો, શું કરવું જોઈએ? કારીગઢ કેનાલમાં અત્યારે હાલ કામ ચાલે છે ફૂલ, પણ ત્યાં રોડ રસ્તા બહુ ખરાબ છે એટલે પબ્લિકને બહુ પરેશાની થાય છે. ખારીગઢ કેનાલનું કામ જે ગતિએ ચાલી રહ્યું છે, સંતોષ છે તમને એ વાતે? હા, આમ સંતોષ છે અને ત્યાં વિકાસ થાય છે એ બહુ સારી વાત છે અને રોડ રસ્તા એ સારા બની જાય તો પબ્લિકને પરેશાની ઓછી થાય. પણ કેનાલનું કામ ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ ચાલી રહ્યું છે, તો એમાં શું કરવું જોઈએ ઝડપ લાવવા માટે? ઝડપથી કામ પતાવે તો પબ્લિકને થોડું જલ્દી રાહત મળે. અમદાવાદમાં બીજી કઈ કઈ યોજનાઓ આપણે મોદી સાહેબની જે તમને ગમે છે? બધી આમ તો સારી યોજનાઓ છે અને બધી જગ્યાએ સુવિધા સારી બની ગઈ છે, તો હવે આટલું આ કામ પતે તો સારું. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે, બુલેટ ટ્રેન દોડવાની છે, તો હવે અમદાવાદમાં બીજું શું નવું થવું જોઈએ? કંઈક સારો વિકાસ થાય અમદાવાદ માટે, એના માટે સારું છે. તમારા સંસદ સભ્ય આપણે તમારા વિસ્તારમાં આવે છે ખરા? હા, ક્યારેક તપાસ કરવા આવે છે. અત્યારે વોટિંગ ચાલવાનું છે તો બધા મિટિંગો ચાલુ છે. ચૂંટણી સમયે આ જરૂર આપણે નેતાઓ આવે છે, પણ ચૂંટણી પૂરી થયા બાદ શું તમારા વિસ્તારના પ્રતિનિધિ તમારા વિસ્તારની સોસાયટીની મુલાકાતે અથવા તો તમારી સમસ્યાઓ સાંભળવા માટે આવે છે ખરા? આવે, પણ બહુ તકલીફ હોય ત્યારે આવે. અત્યારે તો બધું સારું છે, પછી આવે તો ખબર પડે. કેવા ઉમેદવાર પસંદ કરશો? આપણે સારા ઉમેદવાર આવે એ આપણને પસંદ આવે. દેશમાં મોદી સાહેબ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે, ત્રીજી વાર શું મોદી સાહેબની સરકારને બનાવશો? હા, મોદી સાહેબને વોટિંગ કરવાનું. શા માટે મોદી સાહેબને જ વોટ? એમનું કામ સારું છે, વિકાસ સારો છે, પબ્લિકને સુવિધા સારી છે. 10 વર્ષ થયા છે, બીજા 5 વર્ષ માટે સરકાર ચૂંટવાની છે, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આ વખતે મતદાન કરશો? ત્યારે આ વિકાસના કારણે બધું સારું છે એટલે એમને વોટિંગ કરીએ 5 વર્ષ માટે આવી જાય તો સારું છે. મોંઘવારી નથી નડતી તમને? મોંઘવારી છે પણ થોડું આમે આયોજન એ સારું છે એટલે ચાલે છે. થોડું પેટ્રોલમાં ગેસનો ભાવ વધારે પડે. શું આપને નથી લાગતું કે અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ગેસના બોટલના ભાવ વધારે છે? વધારે જ છે. હમણાં થોડા માપના થઈ જાય તો ગરીબ માણસોને થોડો લાભ મળે. શું કહેશો, રસોઈ ગેસના ભાવ 1000ની આસપાસ છે, 1100 પહોંચી ગયા હતા, 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. હા, એટલે હમણાં 910 થઈ ગયા પાછા. અત્યારે ગરીબ માણસોને તકલીફ તો છે જ, પણ હવે બધા પરેશાનમાં છે. મોદી સાહેબ ઘરે ઘરે ગેસ કનેક્શન અને ધાબા ઉપર આપણે સોલર પેનલ લગાવવા જઈ રહ્યા છે વિનામૂલ્યે વીજળી વાપરવા માટે. આ યોજના માટે શું કહેશો? આ યોજના સારી છે પણ સોલર માટે જે બધા નથી લઈ શકતા, થોડું ઘણું તો સોસાયટીઓમાં લાગેલું જ છે. પણ વિનામૂલ્યે આપવાના છે, હવે સબસિડી યુક્ત આપણે આપવાના છે, જેથી કરીને બધાના ઘરો ઉપર આપણે સોલર પેનલ લગાવી શકાય. તો
સારું પ્લાન કહેવાય. તો બધાને સુવિધા મળી રહે ઘરે ઘરે, વીજળીમાં ફાયદો થાય. સો વોટ આપવા જવાના છે આ વખતે? હા, વોટ તો આપવા જવાનું જ ને. મોદી સરકારને લાવવાના છે આપણે. શું કરવું જોઈએ કે મોદી સાહેબ જેથી કરીને તમારા જેવા 60-70 વર્ષથી ઉપરના લોકો માટે રાહત થાય? એ સાચે અમારા લોકોને વૃદ્ધ પેન્શન યોજના ચાલુ કરે છે, સારું છે, પણ એમાં અમારે ધક્કા બહુ ખાવા પડે છે. વારે ઘણી બધી વસ્તુઓ માગ કરે છે. એના માટે અમારે થોડીક પેલી કરવી જોઈએ તમારે. વૃદ્ધો માટે સરળતા ઊભી કરવા માટે શું કહેશો સરકારને? કે વૃદ્ધ પેન્શન યોજના ચાલુ કરે છે, પણ એમાં હવે અમુક દાખલા માગે છે. હવે અમારી જે ગઈઢા જઈ ના કે લેવા દાખલા ને આ તે બધું, તો એના માટે થોડીક રાહત કરે અને એમને અમારા વૃદ્ધ પેન્શન પાસ કરી દે, એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ. અમદાવાદના કયા વિસ્તારમાંથી આવો છો અને આ કેટલામી વખત મતદાન કરશો? હું અત્યારે ન્યૂ રાણીપથી આવું છું અને વોટ તો કેટલા ખાસા વર્ષથી અમે વોટ કરીએ છીએ ત્યાં, અને દર વર્ષે અમે ભાજપને જ વોટ કરીએ છીએ. અને હજી ભાજપ આવે અને મોદી સાહેબે ઘણું કર્યું કે જ્યાં જ્યાં બહાર બધે રસ્તાઓ કર્યા, પુલો બનાવ્યા, મેટ્રો ચાલુ કરી, હજી પેલી ઓલી તે કહેવાય એ ચાલુ, બુલેટ ટ્રેન ચાલુ કરવાના છે. તે હારામાં હારું કરે છે મોદી સરકાર. વૃદ્ધોને સરળતાથી પેન્શન મળે અને પેન્શનની રકમ વધે એ માટે શું કહેશો? હજી આટલું તો જો કે આટલી પેન્શન તો આવે, પણ એ પેન્શન બધું દવામાં જતું રહેશે. તો બહાર ક્યાંય જવું આવું આશે ના છે તો થોડુંક પેન્શન વધારે એવી અમારી પ્રાર્થના છે મોદી સાહેબ. આયુષ્યમાન કાર્ડ યોજના છે, એના સારવારના રૂપિયા થતા નથી, તો આયુષ્યમાનનો ઉપયોગ થાય છે તમારે? એ આયુષ્યમાન અમારે નથી થતો, ઉપયોગમાં આવતું જ નથી ક્યાંય. તો તમે કહો છો ને એક તરફ દવાનો ખર્ચો થાય છે, તો એ આયુષ્યમાન કાર્ડ દવા માટે તો હોય છે, પણ એ કાર્ડ હવે જ્યાં ત્યાંથી કરીને ઉછીના પાછીના કરીને દવા કરાવી લઈએ છીએ. પણ આયુષ્યમાન કાર્ડનો કેમ ઉપયોગ નથી કરતા? મારું નામ યજ્ઞેશ શિરશેખર છે. હું જેને કહેવાય કે મણિનગર મત વિસ્તારમાં જન્મ્યો છું. હું પોતે સનાતની ધર્મનો પ્રચારક છું અને સનાતની ધર્મ માટે જાગૃત છું અને લોકોને પણ જાગૃત કરી રહ્યો છું. દરેકમાં હું રામ જોઈ રહ્યો છું, રામ ભક્ત છું હું પોતે, અને મણિનગર વિસ્તારનો જ છું. આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, એમાં શું કહેશો આપ? આગામી લોકસભાની ચૂંટણી જે આવી રહી છે અત્યારે જોરશોરમાં બધે કામ ચાલુ છે, બરાબર છે. જેને કહેવાય કે ચૂંટણી પ્રચાર પણ જેને કહેવાય કે ખૂબ સારો એવો પ્રચાર થઈ રહ્યો છે. અને જેને કહેવાય અમે પશ્ચિમ વિસ્તારના રહેવાસી છીએ અને જેને કહેવાય કે અહીંયા પણ જે પણ જેને કહેવાય કે કોર્પોરેટરને જેને કહેવાય કે ચૂંટાઈને આવવાના છે અને આવે છે, એ દરેક વ્યક્તિને મારે મહેરબાની કરીને વિનંતી છે કે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારનો ભેદભાવ ના કરે અને લોકોની વચ્ચે 12 મહિના જાય અને લોકોના હિત માટે એમનું સાંભળે, કે એમની પ્રત્યક્ષ જઈને જેને કહેવાય કે મુલાકાત લે અને એમનું સાંભળે, નાના મોટા બધાનું, અને જેને કહેવાય કે ઓફિસોમાં જઈને બેસી ના રહે, લોકોની વચ્ચે રહે અને લોકોના વિચારો અને એમના કામ કરે ને એમની વાતોને એમના પ્રોબ્લેમ જો એમનાથી સરળ જેને કહેવાય કે થાય એમ ના હોય તે વાતોને દિલ્હી સુધી પહોંચાડે, એવા વ્યક્તિની અમારે જરૂર છે અને એવા વ્યક્તિને જ લોકો ચૂંટવા માગે છે. આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, એમાં જે ઉમેદવાર છે એ કેવા હોવા જોઈએ અને કેવું કામ કરે છે, આ વાત દિલ્હીથી પહોંચે એવા આપણા સમાજમાં અને આપણે શહેરમાં જે પૂર્વ પશ્ચિમમાં જે કામ કેવા થઈ રહ્યા છે એ બાબતે આપણે દિલ્હી વાત પહોંચે એ શું કહેશો? હા, તો એમાં ભેદભાવ તો આ લોકો રાખી જ રહ્યા છે, ઘણા ટાઈમથી છે. કેમ કે પશ્ચિમ વિસ્તારમાં જેને કહેવાય કે બધા ગણાઢ્ય લોકો રહે છે, બરાબર, બધા જેને કહેવાય બિઝનેસમેનો, જેને મોટા મોટા લોકો ત્યાં આગળ રહે છે. અને પૂર્વમાં જેને કહેવાય કે બધા મધ્યમ વર્ગીય શ્રમિક માણસો રહી રહ્યા છે. એટલે જો કે એમનું જોર અને એમનો ફોન જાય તો ત્યાં આગળ જેને કહેવાય ફટાફટ પશ્ચિમ પૂર્વ વિસ્તારનું કામ અટકી જાય છે અને પશ્ચિમ વિસ્તારમાં કામ સાહેબોના કહેવાથી ફટાફટ થઈ જાય છે. એટલે આ ભેદભાવ પહેલેથી જ છે. તો અમે એવા વ્યક્તિને ચૂંટવા માગીએ છીએ કે એવો ભેદભાવ ના રાખે. જેટલો પૂર્વનો ઝડપથી નિકાલ થાય છે અને વિકાસ થઈ રહ્યો છે, એટલો જ પશ્ચિમનો વિકાસ ને થઈ રહ્યો છે, એટલો જ પૂર્વનો પણ વિકાસ અને ઝડપથી કામ થાય એવા વ્યક્તિને જેને કહેવાય કે અમે ચૂંટવા માગીએ છીએ અને એવી આશા પણ રાખીએ છીએ કે એવા વ્યક્તિ પાસે અમે
કે ભાઈ એવા ભેદભાવ વગર કામ કરી આપે. કેમ કે શ્રમિક માણસો છે, એમના જે પ્રોબ્લેમ છે વચ્ચે જઈને 12 મહિનામાં જેને કહેવાય કે આવતા જતા એમની મુલાકાત લે, એમના પ્રશ્નોને સમજે અને એ રજૂઆત જો એમનાથી ના થતું તો દિલ્હી સુધી કરે એવા વ્યક્તિ જોઈએ. આપની શું માંગ છે કે ઉમેદવાર કે આપણે પાયાથી સુવિધા મળે એવા ઉમેદવારની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસની આજે આ વખતે ફાઇટ કેવી રીતે રહેશે? એકચ્યુઅલી પહેલેથી જેને કહેવાય કે મોદીજી સાહેબ પણ અમારા અમદાવાદના જેને કહેવાય મણિનગર વિસ્તારના છે અને અમે પોતે મણિનગર વિસ્તારમાં જન્મ્યા છીએ અને એમણે ઘણું સારું કામ કરેલું જ છે અને એમના નેતૃત્વ નીચે જે પણ માણસો રાખે છે એ લોકો પણ કામ કરી જ રહ્યા છે, એવું નથી. પણ થોડું જેને કહેવાય કે ભેદભાવ જે થઈ રહ્યો છે, કામમાં આળસવાળા થઈ રહી છે, બરોબર છે, તો એ થોડું છોડીને એક્ટિવ બને અમારા વિસ્તારમાં, અમે લોકો એવું ઈચ્છીએ. ભૂતકાળમાં જે સાંસદ હતા એમની કામગીરી કેવી હતી અને શું કામકાજ કર્યા છે? એકચ્યુઅલી ભૂતકાળના જેને કહેવાય કે સાંસદ હતા આપણા અહીંયા મણિનગર વિસ્તારના, બરાબર, એમાં કામ તો ઘણું થયું છે. બગીચા ડેવલપ કરેલા છે, રોડ રસ્તા સારા બનાવેલા છે, જેને કહેવાય કે મેટ્રો ટ્રેનનું કામકાજ થઈ ગયું છે. અત્યારે બુલેટ ટ્રેનનું બહુ જોરશોરમાં કામ ચાલુ છે. એટલે વિકાસ ચારે બાજુ છે, દેખાઈ જ રહ્યો છે અમદાવાદમાં. અને લોકો જેને કહેવાય કે બહારથી પણ અમદાવાદના મોદીજીનું અમદાવાદ જેને કહેવાય કે છે એને જોવા આવી રહ્યા છે લોકો, એટલે વિકાસ જોવા આવી રહ્યા છે. એટલો બહોળો વિકાસ થઈ રહ્યો છે. પણ જેને કહેવાય કે અમુક કામો એવા છે કે જ્યારે આપણે અહીંયાના વિધાનસભાના જે પણ માણસો છે જેને કહેવાય કે આજ દિવસ સુધી જે ક્રોસિંગનો પ્રોબ્લેમ છે મણિનગર મત વિસ્તારનો, એ ક્રોસિંગના જેને કહેવાય કે લોકો એટલા બધા અટવાય છે અને એટલું બધું પેટ્રોલ બળે છે અને સમયનો એટલો વ્યય થાય છે ક્રોસિંગના હિસાબથી. ત્યાં આગળ ઓવરબ્રિજની માંગણી વર્ષોથી છે અથવા તો અંડરબ્રિજની માંગણી છે, એ હજી સુધી પણ આ લોકો ધ્યાનમાં નથી લઈ રહ્યા. તો મારી નમ્ર વિનંતી છે કે લોકોનો જેને કહેવાય કે ટાઈમ બચે, પૈસા બચે. કેમ કે આ જેને કહેવાય વેસ્ટર્ન લાઇન જાય છે એમાં સવારે 150-150 ટ્રેન જાય છે અને આખો દિવસ ગુડ્સ ચાલતી હોય છે, સાંજે 100 થી 125 ટ્રેનો જતી હોય છે આ લાઇનમાં. એટલે ક્રોસિંગ બંધ જ મળે છે. તો પબ્લિકનું કંઈક પણ થોડું ઘણું ધ્યાન રાખીને એમાં એનો નિવાડો કરે અથવા અંડરગ્રાઉન્ડ બનાવે અથવા તો ઓવરબ્રિજ બનાવે. લોકોના હિત માટેની આ વાત છે. એ અચૂક અમારા જે પણ ધારાસભ્ય છે મણિનગરના જે ચૂંટાઈને આવવાના છે એમને નમ્ર અપીલ છે અને વિનંતી છે કે એટલું કામ તો ચોક્કસ કરે. હાટકેશ્વર બ્રિજની સમસ્યા છે અને લોકોને જે ટ્રાફિકની સમસ્યા છે એ બી એક પ્રશ્ન છે દરેક નાગરિકોને. હાજી દાદા, હવે આમાં જેને કહેવાય હાટકેશ્વર બ્રિજ બની તો ગયો છે, બન્યો છે ત્યારથી બંધ જ છે કેમ કે એમાં તિરાડો પડી ગઈ છે. હવે જે કન્સ્ટ્રક્શન વાળાને કામ સોંપેલું એ કન્સ્ટ્રક્શન વાળા ભાઈએ કામ જ નથી બરાબર કર્યું અને અત્યારે જેને કહેવાય જાનનું જોખમ છે લોકોનું એ બ્રિજ ઉપરથી જતા આવતા, એટલે બ્રિજ બંધ કરી દેવાય. બ્રિજ બંધ કરી દેવા છે એટલે જેને કહેવાય પબ્લિકનું તો જેને કહેવાય કે મરણ જ થઈ ગયું છે. નીચે એટલો બધો ટ્રાફિક ભેગો થાય છે ચારે બાજુથી જવામાં, લોકોને ત્યાં પણ ઘણો ત્રાસ છે અને એમના ત્રાસ ઓછો કરવા માટે થઈને જ તો બ્રિજ બનાવે. તે છતાં જેને કહેવાય કે બ્રિજનો ઉપયોગ હજી સુધી 4 વર્ષથી થયો નથી, રૂપિયા ચવાઈ ગયા છે અને જેને કહેવાય કે એનું સોલ્યુશન કરવા માટેના 2-3 વખત ટેન્ડર પણ ભરાઈ ગયા છે અને જેને કહેવાય પાસ પણ થઈ ગયા છે. તે છતાં એ લોકો કામગીરી નથી કરી રહ્યા. તો મારી નમ્ર અપીલ અને નમ્ર વિનંતી છે એ લોકો સાહેબોને કે જલ્દીમાં જલ્દી લોકોના હિત માટે થઈને બ્રિજનું યા તો રિનોવેશન કરે અથવા તો તોડીને બીજો બનાવવાનો તો બીજો બનાવે, પણ જેને કહેવાય કે આનું સોલ્યુશન જલ્દીમાં જલ્દી લાવે અને લોકોના ત્રાસને જેને કહેવાય કે સમજે. આ પશ્ચિમ અને પૂર્વમાં ભેદભાવ છે કે ચોમાસા દરમિયાન જે પૂર્વમાં જે પાણી ભરાઈ રહ્યા છે એ બી અનેક નાગરિકોની જે સમસ્યાઓ છે. એ પણ વાત સાચી છે. વર્ષોથી જેને કહેવાય કે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર જેને કહેવાય કે ત્યાં આગળ ચોમાસામાં દિવસમાં જેને કહેવાય 4-5 કલાક વરસાદ પડી જાય તો ત્યાં આગળનું પાણી જેને કહેવાય 2 કલાકમાં જતું રહે છે. રોડ ઉપરનું સોસાયટીઓમાંનું ત્યાં આગળ ભરાયેલું રહેતું નથી. ત્યાં લોકોને કન્વિનિયન્ટ છે જવામાં, લોકો ફરતા હોય છે. ત્યારે પૂર્વમાં તો એવી હાલત થઈ જાય કે જે દિવસે 4-5 કલાક પાણી પડી જાય તો પૂર્વમાં કમર સુધીના પાણી બધે ભરાઈ જાય છે. પાણી ભરાઈ જાય છે એટલે જેને કહેવાય કે અમારે ટોટલી જીવન વ્યવહાર ઠપ થઈ જાય છે, અમારે રોકાઈ જવું પડે છે. અને બીજું એ જે પાણી ભરાય છે એની જોડે ગટરો પણ ઉભરાય છે એટલે રોગચાળો ફાટી નીકળે છે અને અમારા બાળકોને અમારે જેને કહેવાય કે વડીલોની તબિયત પણ બગડે છે. તો આનું જેને કહેવાય નિરાકરણ કરે
અને જેને કહેવાય કે જેમ પશ્ચિમમાં જલ્દી પાણી નીકળી જાય એ રીતે પૂર્વમાં પણ પાણી વરસાદ પડે અને એનો નિકાલ થાય એવી કંઈક વ્યવસ્થા સાહેબશ્રીઓ કરે, એનું ધ્યાન રાખે, જેથી અમે પૂર્વના વિસ્તારવાળાને એ તકલીફ ઓછી થાય. અમદાવાદ લોકસભાની ચૂંટણી માટે વાત કરીએ તો અમદાવાદની સ્થિતિ જો નવા વિકાસની ખુલે અને સાથે સાથે જે વિકાસ થઈ રહ્યો છે તે કેટલે અંશે કઈ સરકારને અને શા માટે આભારી છે? મને એવું લાગે છે કે ગુજરાત અને અમદાવાદ આમાં તો ભાજપનું શાસન ઘણા વર્ષોથી છે અને ઘણા બધા સારા કાર્યો એ આપણી સમક્ષ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા એવા કામ છે જે સાબરમતી રિવરફ્રન્ટ હોઈ શકે, કાંકરિયા લેક ફ્રન્ટ હોઈ શકે કે એ પછી એસજી હાઈવે પર ઘણા બધા બ્રિજ બન્યા છે. આવા જોવા જઈએ તો ખૂબ બધા કામો છે જે વિકાસના કામો થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં મને એવું સાંભળ્યું છે, પરંતુ જો એ થઈ જાય તો હું ખૂબ આનંદિત બનીશ કે ચંડોળા તળાવ જે છે તો એનો એક વિકાસ થાય અને કિશનપુર હાઈવેથી લઈને મણિનગરને જોડતો BRTS ટ્રેક બનાવવાનો પણ ભવિષ્યમાં એક વિચાર થઈ શકે. તો આવો એક થશે તો ઘણા બધા લોકોને ખૂબ સારી સગવડ મળશે. આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ પર હજી પણ આ સરકારે કામ કરવાની જરૂર છે. કામ ખૂબ સારું કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આ જ સરકાર ખૂબ સારું કામ કરી અને આગળ આવશે, આવું મને લાગી રહ્યું છે. ગુજરાતની દ્રષ્ટિએ વાત કરીએ તો દ્વારકાનો જે વિકાસ થઈ રહ્યો છે, સિગ્નેચર બ્રિજ બન્યો છે, કદાચ એવું કહી શકાય કે હવે બહારના દેશમાંથી પણ લોકો આ બ્રિજ જોવા માટે આવશે. તો આવા ગુજરાતની અંદર અને ભારતની અંદર ખૂબ બધા કામો થયા છે. અત્યારે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનનું કામ એટલું સારી રીતે ચાલી રહ્યું છે કે થોડા સમયમાં બુલેટ ટ્રેન ચાલુ પણ થઈ જશે. તો મને લાગે છે કે આવા ઘણા બધા મુદ્દાઓ છે જેના ઉપર આપણે આ સરકારને એક મત આપી શકીએ છીએ. પાવાગઢની વાત કરીએ તો 500 વર્ષથી કદાચ વધારે વર્ષની વાત કરીએ તો આપણે રાહ જોતા હતા અને રામ મંદિર એ હવે આપણે જોઈએ છે કે એનો રામલલ્લાનો રાજ્યાભિષેક પણ થઈ ગયો છે અને આ જ પ્રકારે કામ જો આગળ વધશે તો મને લાગે છે કે કાશી મથુરા પણ હવે દૂર નથી લાગતું. આવી જ રીતે ગુજરાતની વાત કરીએ તો અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, આવા ઘણા બધા મંદિરો છે જેનો વિકાસ થઈ રહ્યો છે અને જે પ્રકારે અંબાજી મંદિરને સોનાના વરખથી આખું કમ્પ્લીટ કર્યું છે એ પ્રકારે આગળના દિવસોમાં બીજા પણ મંદિરો થશે. ઉજ્જૈન મહાકાલની અંદર પથ જે છે આખો તૈયાર કર્યો છે, મહાકાલ પથ, આ પણ ખૂબ સારું છે. આવી રીતે ઘણા બધા મંદિરોનો પણ વિકાસ થઈ રહ્યો છે. મને એવું લાગે છે કે આ સરકાર આ કામ કરી શકશે અને આ સરકાર માટે કંઈ ના કંઈ મહેનત કરવી જોઈએ, આવો મારો મત છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં વિશ્વની નહીં પણ અમદાવાદ એશિયાની સૌથી મોટી ખારીકટ કેનાલ એ હવા નવા રૂપરંગ લઈ રહી છે. હા, આ ખારીકટ કેનાલ માટે હું એવું કહીશ કે ઘણા સમય પહેલાં ત્યાં આગળ ગંદુ પાણી વહેતું હતું ચોખ્ખું પાણીની જગ્યાએ. એ બંધ કરાવીને એને ડેવલપ કર્યા પછી જ્યાં જ્યાં જરૂર પડી તો એને કદાચ ઉપર બગીચો પણ ડેવલપ કર્યો અને એવા નવા રૂપરંગ સાથે જઈ રહ્યા છે. ખૂબ સારું પાણીનું સપ્લાય પણ થઈ શકે નીચેથી અને ઉપર બાળકોને રમવા માટેની વ્યવસ્થા, આ પ્રકારનું એક ઉમદા કાર્ય છે. કદાચ ભવિષ્યમાં એવું પણ બની શકે કે આની પર સોલર પણ સરકાર લગાવી શકે અને સોલર એનર્જી પણ ડેવલપ થઈ શકે. તો મને લાગે છે આવા બધા જો વિકાસના કામો થાય તો અમદાવાદ કદાચ વર્લ્ડ લેવલ પર હવે ખૂબ મોટું નામ તો છે જ, પણ મને એવું લાગે છે કે હજી પણ બહુ મોટું નામ કરશે કારણ કે આ સરકાર અહીંયા જ છે અને સરકાર છે તો વિકાસના કામ થવાના જ છે. આગામી સમયમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં 10 કરોડથી વધુ ઘરોની ઉપર સોલર પેનલ લગાવવાની યોજના છે, એટલે જેથી કરીને વિનામૂલ્યે વીજળી દરેક મકાનના વ્યક્તિઓને મળી રહે. આ યોજનાની વાત કરીએ ને તો આ ખૂબ સારી યોજના છે. કદાચ કેટલાક લોકો તો એવો કટાક્ષ કરતા હતા અથવા થોડું ઘણું કામ કરી લેતા હતા કે 100 યુનિટ વીજળી અમે ફરી આપીશું, પરંતુ આ સરકારે તો ભારતના દરેક નાગરિક માટે, કોઈ એક રાજ્ય માટે કે એવું નહીં, પરંતુ ભારતના દરેક નાગરિક માટે આ યોજના લોન્ચ કરી છે અને ખૂબ સારી યોજના છે. દરેક ઘરે ઘરે સોલર પેનલ લાગશે અને દરેક ઘરે વીજળી મફત થશે. જો આના જેવું ઉત્તમ કાર્ય બીજું શું હોઈ શકે? અને આ દિશામાં પગલું લેવાનું ચાલુ પણ થઈ ગયું છે. ઘણા બધા લોકોના ઘરે સોલર પેનલ લાગવાની પણ શરૂઆત થઈ ગઈ છે, એના રજીસ્ટ્રેશન પણ ચાલુ છે
અને સૌથી સારી વાત એવી છે કે જે સરકાર સબસિડી આપી રહી છે તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જઈ રહી છે, તો એમાં પણ કોઈ કરપ્શન આવવાનું નથી. તો કરપ્શન પણ આ સરકારમાં ઘણું બધું દૂર થયું છે. તો મને લાગે છે કે આવી બધી ઘણી બધી યોજનાઓ સરકાર હજી તો નવી લાવી રહી છે અને આવી યોજનાઓના કારણે ભારતનું નામ રોશન થઈ રહ્યું છે. અને અત્યારે તો એવું કહીશ કે ખાલી ભારતમાં તો બરાબર જ છે, પરંતુ વિશ્વની અંદર જે પ્રકારે નરેન્દ્રભાઈએ આપણા ભારતને નામ રોશન કર્યું છે, તો એ પ્રકારે આવનારા દિવસોમાં એવો દિવસ આવશે કે ભારત વિશ્વગુરુ બનશે અને બનશે જ. પરિચય આપો. મારું નામ યોગેશ દવે છે અને અહીંયા પશ્ચિમ મતદાર વિભાગમાં હું મતદાર તરીકે છું. આ 7મી મે લોકસભાની ચૂંટણી આવી રહી છે. આપ કયા ઉમેદવારને ચૂનશો કે તમારા જે કામના જે પ્રશ્નો છે એ હલ થાય? કામમાં તો જે માણસ દોડીને ઉત્સાહપૂર્વક કાર્ય કરે વિસ્તારનું, બરાબર, દરેક વ્યક્તિને મળી જ્યાં જ્યાં જરૂર ઊભી થાય ત્યાં ત્યાં જઈને એ લોકો પ્રશ્ન પૂછે કે ભાઈ તમારે શું તકલીફ છે, એવા ઉમેદવાર અમારે જોઈએ. તો ભાઈ 5 વર્ષે આવ્યા પછી બીજા વર્ષે કોઈ દેખાય નહીં એવું ના ચાલે. વધારે મહિને એકવાર તો આંટો મારે કે ભાઈ તમારે શું પ્રશ્નો છે, અથવા એક જગ્યાએ એવી સિલેક્ટ કરે કે ભાઈ પોસ્ટ ઓફિસને ટાઈપ કે ભાઈ ત્યાં તમારા પ્રશ્નો અહીંયા નાખી દો, એનું અમે નિરાકરણ કરીશું. એવા રીતના બી કંઈક આયોજન કરી અને જે પ્રશ્નોનું અમારું નિરાકરણ કરે તો વિસ્તારને જરા લાભ થાય એવું છે. અને એકવાર ચૂંટાયા પછી કોઈ ઉમેદવારો આવતા નથી તો એ જે યોગ્ય નથી. દરેક ઉમેદવાર આવવો જોઈએ, દરેક વિસ્તારમાં ફરવો જોઈએ. બસ એકવાર આવ્યા પછી પતી ગયું નહીં ચાલે, કામ તો કરવું પડશે એમાં દરેક વ્યક્તિએ. ઉમેદવાર એવા હોવા જોઈએ કે નજીકના હોવા જોઈએ અને ખડે પગે કોઈ બી સમસ્યાનું હલ કરી શકે. અને આ વાત જે લોકસભાની ચૂંટણી છે એ દિલ્હી સુધી પહોંચે એવા ઉમેદવારની જરૂર છે. તો આપ શું કહેશો? હા, બિલકુલ સાચી છે સાહેબ. ભલે થોડો દૂર ના નથી, પાસે એમના મત આપવામાં અમને ના નથી. મોદી સાહેબ છે એટલે અમે વોટ તો આપવાના છીએ, પણ દરેકના પ્રશ્નોનું એ નિરાકરણ કરે એ યોગ્ય છે, બરાબર. ખાલી વાતો કરીને કોઈ મતલબ નથી. અને સરકાર પાસે બજેટના પૈસા તો હોય છે, ખાલી એ લોકોની નિયત જોઈએ, બરાબર છે, અને કામ કરવું જોઈએ એમાં. એવી અમારી ઈચ્છા છે. અમદાવાદ જે પશ્ચિમ વિસ્તારમાં જે ઉમેદવાર આપણે મતદાતા હતો અને અગાઉ કેવા કામ થયેલા છે એ જણાવો. નહીં, કામ તો ઓવરઓલ થયા છે, પણ માઇક્રો લેવલ પર જે આપણે કન્સિડર કરીએ તો એટલે કામ તો ત્યાં તકલીફ તો પડે છે. મોટા લેવલ પર કામ થતા હશે, પણ જે નાના જે પ્રશ્નો છે, બરાબર, ગટર છે, પાણી છે, રોડ છે, આ બધા પ્રશ્નોમાં તકલીફ તો પડે છે. એ પ્રશ્નોનું બી નિરાકરણ થવું જોઈએ. મોદી સાહેબ માટે ચૂંટણી છે, દેશના નેતા કેવા હોવા જોઈએ? આપણા દેશના મોદી સાહેબ જેવા હોવા જોઈએ. મોદી સાહેબની કઈ વાતો તમને ગમે છે? મોદી સાહેબે શું વિકાસ કર્યો, તમને શું દેખાય છે? મોદી સાહેબે ઘણો બધો વિકાસ કર્યો. કઈ બાબતો તમને ધ્યાન પર આવી છે? ધ્યાન પર રોડનું છે, પછી ગ્રાહક સુરક્ષા છે, પછી ઘણા બધા કામ સારા કર્યા છે. એક બાજુ મેટ્રો છે, મેટ્રો છે, બુલેટ ટ્રેન છે, આવાસ યોજના છે, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના છે. શું કહેશો? આમ તો દર વર્ષે રાજસ્થાનમાં લોકો 5 વર્ષે સરકાર બદલી કાઢે છે અને આ વખતે કોંગ્રેસથી ભાજપ લાવ્યા છો. હવે દેશમાં મોદી સાહેબને લાવવા માટે કેટલો સહકાર આપશો? સહકાર આપીશું. મોદી સાહેબે જ લાવવા જોઈએ. દેશમાં કયા રાજ્યોમાં મોદી સાહેબે કામ કર્યા છે એ માટે શું કહેશો? ઘણા બધા રાજ્યોમાં કર્યા છે મોદી સાહેબે. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં શું વિકાસ થયો છે? રાજસ્થાનમાં વિકાસ થયો છે, સારું છે. આમાં આપણે આયુષ્માન યોજનાનું કાર્ડ છે, બીજી છે શૌચાલયનું છે, આવાસ યોજનાનું છે, ઘણા બધા કાર્ય. રાજસ્થાનના લોકોને આજે પણ ગેસનો બાટલો 400માં મળે છે, શું કહેશો? હા, 400માં મળે છે. અન્ય રાજ્યોમાં નથી મળતો, પણ રાજસ્થાનના લોકોને ફાયદો છે. રાજસ્થાનમાં લોકોને ફાયદો છે. આ ફાયદો કોને આભારી છે? ફાયદો પબ્લિકને થાય છે. આ ફાયદો કોના કારણે થયો? આ મોદી સાહેબને કારણે થયો. શું કહેશે રાજસ્થાનના લોકો મોદી સાહેબ માટે? મોદી સાહેબને જ લાવવા જોઈએ. આપણા વિકાસ માટે મોદી સાહેબ સારા છે. પહેલાં કામ થતું નહોતું, અત્યારે કામ થઈ રહ્યું છે. પહેલાં વિકાસ નહોતો, અત્યારે રોડ રસ્તા રાજસ્થાનમાં તો સૌથી સારા છે. સૌથી સારા બધી. એક્સપ્રેસ હાઈવે હોય કે રાજસ્થાનના રસ્તાઓ આજે પણ લોકો વખાણે છે. સારા કામ થાય છે. તમે તમારા પરિવાર આ વખતે કોને વોટ આપશો? આપણે મોદી સાહેબને આપીશું. અને શું મોદી સાહેબ માટે 2 શબ્દોમાં કહેવું હોય તો મોદી સાહેબ દેશ માટે અને દુનિયા માટે અત્યારે શું કહી શકાય? સારા કામ કરે, સારા છે મોદી સાહેબ. સમગ્ર વિશ્વમાં મોદી સાહેબનું ગૌરવ છે. જ્યાં પણ જાય છે ત્યાં ભારતની નામના થાય છે, ભારતને ગૌરવ મળે છે. હા, ગૌરવ મને છે, ભાવના થાય છે.